વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે એટમબર્ગ પેડેસ્ટલ ફેન અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. કેવી રીતના એનું એસેમ્બલિંગ થાય એ આપણે આગળ વિડીયોમાં જોઈએ. આની અંદર ખૂબ સરસ પેકિંગમાં આવે છે. પાઇપ, વિંગ અને નેટ, સેફ્ટી નેટ, બેઝ સ્ટેન્ડ, અને મોટર. આટલું સરસ મજાના પેકિંગ અને રિમોટ સાથે આવે છે. ચાલો આપણે એસેમ્બલિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં નીચે એક તમને એલએન કી ટાઈપનું નટ આપેલી હશે, એને ખોલી અને બે સ્ટેન્ડ સાથે લગાવવાનું રહેશે. આ સાઈડ તમને એક એરો જોવા મળશે, જે એરાને બે સ્ટેન્ડ સાથે લગાડવાનું રહેશે. વાયસર અને કીને નીચેની સાઈડથી ફિક્સ કરી દેવાનું. ફિક્સ અને પ્રોપર કરવું, જેથી પંખો જ્યારે ચાલુ હોય તો વાઇબ્રેશન ન કરે. આવી રીતના ફિક્સ થઈ જશે નીચે. ત્યારબાદ આ જે સ્ક્રૂ આપેલો છે એને ખોલી નાખવાનો રહેશે, જેથી કરીને એની મોટર જે છે આની ઉપર બરોબર ફિક્સ થઈ શકે. મોટરમાં જે સાઈડ નાનકડો ખાંચો આપ્યો હશે તે સાઈડ ફિક્સ કરી દેવાનું. અને પછી આ સેફ્ટી બોલ છે એને આની સાથે ટાઈટ કરી દેવાનું. તમારું એસેમ્બલિંગ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે જે એનો સેફ્ટી બોલ આપ્યો છે એ સાઈડથી ફિક્સ કરવાનું. હવે આપણે આની અંદર વિંગ અને નેટ લગાડીશું, સેફ્ટી નેટ. સૌથી પહેલા બેઝ નેટ લગાડશું. ઉપર બે હોલ આપેલા છે એને આની સાથે ફિક્સ કરી દેવાનું. ત્યારબાદ વિંગ લગાડશું. વિંગમાં સાફ્ટીનમાં બે સાઈડ ખાંચા આપેલા હશે, એ મુજબ ફિક્સ કરવાનું રહેશે, જેથી કરીને જ્યારે પંખો ચાલુ હોય તો એની વિંગ છે ખરાબ ન થઈ જાય. અને ત્યારબાદ ઉપરની સાઈડની નેટ લગાડશું. સૌપ્રથમ આ જે સ્ક્રૂ ઉપર આપેલો હોય ગ્રીપનો, એને બેઝ નેટ સાથે લગાડી દેવાનું રહેશે. હવે આને થોડુંક ટાઈટ કરી દઈશું, જેથી કરીને ઉપરની સેફ્ટી નેટ લગાડવામાં આવે તો પ્રોબ્લેમ ન થાય. અને હવે આપણે ઉપરની નેટ લગાડી દઈ. આટલું ઇઝી અને ફાસ્ટ ઇન્સ્ટોલેશન છે. હવે આપણે આને ચેક કરી લઈએ. આની અંદર એક ખાસ વાત એ છે કે એક જ સ્વિચ ઉપર આખું ફેનનું ઓપરેશન થાય છે. એક સ્વિચથી
તમારું સ્ટેપ અપ થશે, બંધ થશે, ઓન થશે, ઓફ થશે, બંને થશે. સ્ટેપ 1 2 3 4 5 અને લાસ્ટ જે છે ને એ બૂસ્ટર મોડ છે. જો સ્વિંગ કરાવવું હોય તો થોડીક વાર આ જે સ્વિચ છે એને હોલ્ડ કરીને રાખવાનું રહેશે, જેથી કરીને પંખો સ્વિંગ થવા લાગશે. અને પાછું ઊભું રાખવા માટે ફરીથી હોલ્ડ કરીને રાખશો એટલે ઊભો રહી જશે. અને આની સાથે એક સરસ મજાનો રિમોટ પણ આપે છે કે જેની અંદર 1 થી 5 અને બૂસ્ટર મોડ આપેલા છે. એની ઉપરાંત આની અંદર સ્લીપ મોડ પણ આપેલો છે. ઓન અપ પણ રિમોટથી કરી શકશો. આપને અમારો વિડીયો કેવો લાગ્યો એ ચેનલના માધ્યમથી જણાવજો. આપ સર્વે સપોર્ટ કરવા બદલ રાધિકા ઇલેક્ટ્રિક વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું.